જ્યારે મંદિર જોખમમાં હતું ત્યારે તમે ક્યાં હતા? આ સવાલ સાથે સુરતના ગોરાટ વિસ્તારમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો. ભાજપના નેતાઓ પ્રચાર માટે પહોંચતા જ ગો બેકના નારા ગુંજી ઉઠ્યા. મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે કે તેમના સાથે અભદ્ર વર્તન પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું. એક બાજુ ભક્તિ અને બીજી બાજુ વિરોધ. અડાજણ અને ગોરાટમાં આજે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા. એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો. એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા. અમારી સોસાયટીનો વિરોધ હતો. તો અમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી. અહીંયા અસાંધરો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે. અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21 આટલા બધા ટાવર બની ગયા છે. ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા. હેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા. એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા, પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા.